મિત્રો, વાત છે એક નાનકડા ગામમાં રહેતા એક ખેડૂત કુટુંબની કે જેને 4 દીકરીઓ, 1 દીકરો અને સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ઘરમાં કમાવા માટે ખેડૂત માત્ર એક જ હતા અને ખેતીની જે પણ આવક આવતી હતી એમાંથી એનું ગુજરાન ચાલતું હતું અને દિવસો પસાર થતા હતા. પરંતુ એમાં એક દિવસ એવો આવે છે કે ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ નથી મળતો. ખેડૂત મૂંઝાય છે કે આજે ખાવા માટે બધાને શું આપીશ, પણ કહેવાય છે ને મિત્રો, ભગવાનના ઘરમાં દેર છે અંધેર નથી. ખેડૂતની પત્ની બાજુના આંગણવાડી કેન્દ્રમાં જાય છે અને ત્યાંથી એક ઉપમાનું પેકેટ લઈને આવે છે અને સાંજના 3 વાગે બધાને ખાવાનું પૂરું પાડે છે. હવે ઘરની બંને દીકરીઓ મોટી થઈ હતી, ભણવાની સાથે સાથે નોકરી પણ કરતી હતી, પરંતુ નાના શહેરમાં નોકરી કરવાથી પગાર ધોરણ સારો ન મળતો હતો. આથી બંને દીકરીઓ વિચારે છે મોટા શહેરમાં જવાનું. મોટા શહેરમાં આવ્યા પછી પણ બંને દીકરીઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છતાં પણ બંને દીકરીઓ અથાગ મહેનત કરે છે અને પોતાના પરિવારને ઘરે લઈ આવે છે. હવે શહેરમાં આવ્યા પછી પણ આપણા ગુજરાતીમાં એક કહેવત છે ને કે દુબળાને 2 જેઠ મહિના. એવી જ રીતે બન્યું કંઈક એવું કે પરિવારના સભ્યોને મોટા શહેરનું વાતાવરણ ન ફાવતા બધા જ સભ્યો બીમાર પડી જાય છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. હવે બંને દીકરીઓ મૂંઝાય છે, કારણ જે પણ પૈસા એમણે બચાવ્યા હતા એ પૈસા તો એમણે પોતાના પરિવારને શહેર લાવવા માટે જ ખર્ચી નાખ્યા હતા. હવે દવાખાનાના બિલ ભરવા માટે પૈસા કેવી રીતે લાવવા? रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा. थक कर के ना बैठ ए मंजिल के मुसाफिर, थक कर के ना बैठ ए मंजिल के मुसाफिर, मंजिल भी आएगी और मंजिल का मजा भी आएगा. બંને દીકરીઓ પૈસાની જોગવાઈ કરે છે અને પોતાના પરિવારને ઘરે લઈ આવે છે. હવે પરિવારના બધા જ સભ્યો નિર્ણય લે છે કે જો આપણે મોટા શહેરમાં રહેવું જ છે તો બધા જ સભ્યોએ કામ કરવું પડશે અને ધીમે ધીમે કરીને પરિવારના બધા જ સભ્યો નોકરી ગોતી લે છે અને જેટલું પણ દેવું એમણે અત્યાર સુધી કર્યું હતું એ બધું જ દેવું ચૂકવી નાખે છે. હવે ઘરની મોટી દીકરી લગ્નને લાયક થઈ હતી એટલે દીકરીના લગ્ન પણ ધામધૂમથી કરે છે અને બધા જ સભ્યો પોતાની જિંદગી સુખેથી જીવે છે. અને મિત્રો, એમાંની જ એક દીકરી એટલે હું, દિવ્યા વાઘી. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. મિત્રો, આ તો હતી મારી નાનકડી વાત, પણ આજે મારે તમને જણાવવું છે કે સ્ત્રી ધારે તો શું કરી શકે છે. સ્ત્રી ધારે તો કલ્પના ચાવલા બનીને અવકાશની સફર કરી શકે છે. સ્ત્રી ધારે તો નિર્મલા સીતારમણ બનીને દેશના નાણાં મંત્રી બની શકે છે. સ્ત્રી ધારે તો લતા મંગેશકર બનીને ભારતને ભારત રત્ન અપાવી શકે છે. સ્ત્રી ધારે તો પીવી સિંધુ બનીને ભારતને બેડમિન્ટનની રમતમાં ગોલ્ડ મેડલ, પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરાવી શકે છે. સ્ત્રી ધારે તો જયા કિશોરી બનીને માત્ર 10 વર્ષની ઉંમરમાં જ કથા વાંચી શકે છે. સ્ત્રી ધારે તો કુળને તારી પણ શકે છે અને સાહેબ, જો એ જ સ્ત્રી ધારે તો કુળનો વિનાશ પણ કરી શકે છે. અને બસ આટલા ઉદાહરણો જ પૂરતા છે કહેવા માટે કે સ્ત્રીમાં અપાર શક્તિ રહેલી છે. જો એને ઉડવા દેવામાં આવે તો પૂરા આકાશને પણ પોતાની અંદર સમાવી શકે છે. અને અંતે બસ મારે એટલું જ કહેવું છે કે હજુ પણ આપણા દેશમાં એવી ઘણી બધી સ્ત્રીઓ છે કે જેમણે પોતાના પરિવાર માટે પોતાના શોખ, પોતાના સપનાને અધૂરા મૂકી દીધા છે. તો શું આપણે સપનાને પૂરા ના
શકે. તો આવો સ્ત્રીના દરેક પાત્રનું સન્માન કરીએ અને સ્ત્રીએ જોયેલા સપનાને પૂરા કરવામાં સાથીદાર બનીએ. અસ્તુ.